આપણા દેશ માટે આજનો દિવસ એ સર્વોત્તમ રાષ્ટ્રીય તહેવારનો દિવસ છે. સ્વતંત્રતાનો દિવસ 15 ઓગસ્ટ. સૌથી પહેલા મારા વહાલા તમામ ગુજરાતીઓ અને દેશવાસીઓને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વિશ્વના ઇતિહાસમાં ખૂબ લાંબી ચાલેલી લડતો પૈકીની આપણી આઝાદીની લડત, અને એ પછી 15 ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો. ત્યારે આઝાદીના સમયે અંગ્રેજોની લાઠી ગોલી સામે જેમણે આઝાદી માટે લડાઈ લડી એવા સૌને સ્મરણાંજલિ અર્પણ કરું છું. અનેક વીરગતિને પામ્યા, અનેક વ્યક્તિઓએ અનેક યાતનાઓ ભોગવી. આ તમામ વ્યક્તિઓને નમન કરું છું. દેશ આઝાદ થયો ત્યારે જે પરિકલ્પના હતી, અને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે કહ્યું કે માત્ર રાજકીય આઝાદી એ આખરી ધ્યેય નથી. રાષ્ટ્રમાં આર્થિક આઝાદી, સામાજિક આઝાદી આ પણ જરૂરી છે. મને દુઃખ છે એ વાતનું કે આઝાદીના આ વર્ષો દરમિયાન જે પ્રયત્નો થયા ગરીબ અને શ્રીમંત વચ્ચે, અતિ પૈસાદાર વ્યક્તિ અને મધ્યમ વર્ગ વચ્ચેનું અંતર ઘટાડવાના, એ છેલ્લા 15 વર્ષમાં જે આંકડાઓ હવે આવ્યા એ પ્રમાણે આર્થિક અસમાનતાનું સ્તર વધ્યું. દેશમાં 22 વ્યક્તિઓ પાસે એટલી સંપત્તિ અને ધન છે જેટલું દેશના 70 કરોડ દેશવાસીઓ પાસે છે. એક તરફ 70 કરોડ દેશવાસીઓ અને એક તરફ માત્ર 22. હું આશા રાખું છું કે સરકાર આ પ્રયત્ન કરે કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, સામાન્ય દેશવાસી એની આર્થિક આઝાદી માટેના પ્રયત્નો થવા, મુઠ્ઠીભર માલામાલ થાય અને આપણે આપણા પૂર્વજોએ આઝાદી સમયે જે સ્વપ્ન જોયું હતું એને સિદ્ધ કર્યું છે એવું નહીં કહી શકીએ. આજે આ પર્વ નિમિત્તે ફરી વખત વરાની શુભકામનાઓ. આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત રહેશે. ગઈકાલે સાંગાણી પ્રાથમિક શાળા સ્કૂલના બાળકોએ ટી-શર્ટ પર સાવરકરનો ફોટો, સુભાષચંદ્ર બોઝનો ફોટો હતો એ ટી-શર્ટ પહેરીને ન્યાયના નેતાઓએ એને ખોટી ફેરવીને ટી-શર્ટ કઢાવી હતી. એ ઘટનાને કઈ રીતે જોવો છો, અને આ ઘટના બાદ કોંગ્રેસના જ સેવાદળના અધ્યક્ષ અને ઋત્વિક મકવાણા સામે ફરિયાદ થઈ, એને કઈ દેશની આઝાદીનો ઇતિહાસ જે તે સમયે લખાયેલો છે. ઇતિહાસને બદલવાનો પ્રયત્ન હંમેશા મિથ્યા હોય છે. ઇતિહાસનો સ્વીકાર કરવો જોઈએ અને ઇતિહાસમાંથી બનેલી ઘટનાઓને યોગ્ય રીતે જીવનમાં રાખવી જોઈએ. ઇતિહાસ આ દેશની આઝાદીનો પૂજ્ય મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ, આંબેડકર સાહેબ, આ નામો આપ લો તો ખૂબ બધા એવા નામો છે કે જેમના વિશે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયો છે. સુભાષચંદ્ર બોઝ હોય, ચંદ્રશેખર આઝાદજી હોય, બધા જે દેશની આઝાદી માટે, અને આ અનગિનત પાત્રો છે, પોતાની વિચારધારાને અનુકૂળ આવે એવી વ્યક્તિ અને જેના વિશે ઇતિહાસમાં માફી માંગી લીધાનો ઉલ્લેખ હોય, એ વ્યક્તિના ટી-શર્ટ અને જેમની આઝાદીમાં મુખ્ય યોગદાન છે એમનો ઉલ્લેખ પણ નહીં કરવાનો, એમના ફોટા નહીં રાખવાના.
આ ચેષ્ટા એ યોગ્ય નથી. અને એ પછી સત્તાનો દુરુપયોગ કરીને વ્યાજબી ઇતિહાસની રજૂઆત કરનાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવાનો અને કેસ દાખલ કરનારી સંસ્થાએ સરકારના ઈશારે એટલા માટે કરવાનું, આવા ટી શર્ટ આપનાર વ્યક્તિ એ હોય કે જેણે સરકાર પાસેથી ગૌચરની જમીન મોટા પાયે માંગી હોય તેવું મને સ્થાનિક આગેવાનોએ કહ્યું. કોઈ બક્ષી પંચના કોળી જ્ઞાતિના અમારા આગેવાન છે ઋત્વિકભાઈ, ત્યાંના સ્થાનિક એક ભરવાડ જ્ઞાતિના આગેવાન કાર્યકર્તા છે, લાલજીભાઈ દેસાઈ માલધારી સમાજના આગેવાન છે, જુદા જુદા વર્ગ ધર્મ લોકોના ભાઈઓ છે. એમણે ત્યાં એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ઇતિહાસ નથી, સાચો ઇતિહાસ બાળકોને આપો. તો એમના સામે કેસ કરવાનો, મને લાગે છે આવા ખોટા કેસો તો અંગ્રેજોએ ખૂબ કર્યા હતા, તો એમનાથી એમનું શાસન સલામત નહોતું રહ્યું. જનતા જનાર્દન આ જુએ છે અને ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ જનતા જ યોગ્ય સમય આપશે. થેન્ક યુ.